3 વર્ષની મહેનત પછી ફાઇનલી સુપર બાઇક સુધી પહોંચી ગયા છો. જિંદગીમાં વિચાર્યું નતું કે આઈકન પણ પહોંચી જઈશ. ગાઈસ 3 વર્ષની મહેનત પછી સપનાની સામે બેઠો છું. એક સપનું હતું અને આજે એની સામે આવી ગયો. જોવા શરૂઆત આનાથી કરી હતી, આજે એના જોડે પહોંચી ગયો છું. ગાઈસ ખુશી ખુશી હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. અને તમને બધાને ખબર જ હશે કે હું તો બહુ મજામાં છું હાલ. તો તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં. આમાંથી ઓલરેડી 15 બ્લોગ તો લાઈવ કરી દીધા છે અને આ 15 બ્લોગમાંથી 13 કોમેન્ટ ઓલરેડી સિલેક્ટ પણ થઈ ગઈ છે અને આજે 14મા દિવસની કોમેન્ટ સિલેક્ટ થશે અને ડે બાય ડે એક કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ છે. તમને બધાને ખબર જ હશે, રાઈટ? તો ગાઈસ આજે તમને બધાને એક વાત કરવી છે કે હું હમણાં શોરૂમ જઈને આવ્યો, નિંજા કાવાસાકી ZX 10R બાઇકના શોરૂમ પર, રાઈટ? તમે બધા બ્લોગ જોયો જ હશે. અને આ બધું ગાઈસ તમારા લીધે પોસિબલ થઈ રહ્યું છે. તમારા બધા ભાઈઓના સપોર્ટના કારણે હું આ લેવલ ઉપર પહોંચ્યો છું અને સુપર બાઇક સુધી પણ પહોંચી ગયો. તો એના માટે તમારો બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. આટલો બધો સપોર્ટ કર્યો અને મને આટલા સુધી પહોંચાડ્યો. અને ગાઈસ બીજું એ કે હું ગુજરાતમાં ગમે ત્યાં જાઉં તો એટલો તો ભાઈચારો બની જ ગયો છે કે દરેક જગ્યાએથી ઓનલાઈન તો સપોર્ટ મળે જ છે, પણ ઓફલાઈન પણ સપોર્ટ બહુ મળે છે. તમે બધાએ જોયો છે બ્લોગ. તો અમદાવાદ ગયો શોરૂમ પર, તો મારી સાથે લગભગ 7-8 જેટલા ફ્રેન્ડ હતા અને એ લોકો મારી સાથે જ રહ્યા હતા 2 દિવસ. હું ત્યાં 2 દિવસ રોકાયો, ભાઈબંધના ઘર ઉપર રહ્યો હતો અને બહુ સારી ટ્રીટમેન્ટ મળી, બહુ મજા આવી. દિલ જીતી લીધું તમે લોકોએ કે આટલો ફેમસ કર્યો અને આટલો દિલથી સપોર્ટ કર્યો છો. ઓફલાઈન પણ બહુ સપોર્ટ મળી રહ્યો છે. જે અમદાવાદના મારી સાથે ભાઈબંધો હતા એ કોઈ મારા સંબંધી કે લોહીનો સંબંધ નહોતો એ લોકો સાથે, જસ્ટ ઇન્સ્ટાગ્રામથી મતલબ કે ઓળખાણ થઈ હતી અને એ લોકોએ આટલા સુધી સપોર્ટ કર્યો. મતલબ કે આખો દિવસ મારી હાથે રહ્યા અને જેટલો બી ખર્ચો થયો ખાવા પીવાનો નાસ્તાનો બધો એ લોકોએ કર્યો. તો પહેલાં તો એમનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ ભાઈ કે તમે લોકોએ આટલો બધો સપોર્ટ કર્યો. અમદાવાદમાં ગયો તો એ લોકોએ સપોર્ટ કર્યો અને નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે તમારે એની ટાઈમ આવવાનું થાય ડીસા બાજુ તો તમારા આ ભાઈને યાદ કરજો. ફૂલ ટાઈમ, ફૂલ નાઇટ, ગમે ત્યારે એની ટાઈમ સપોર્ટની જરૂર પડે તો આ તમારો ભાઈ બેઠો જ છે. ગમે ત્યારે તમને સપોર્ટ કરી દેશે. અને બાકી તો જુઓ, હાલ હું ખુશ છું તમારા લોકોના સપોર્ટથી અને હું તમને બધાને સપોર્ટ મતલબ કે ખુશ કરવા માગું છું. બસ ગાઈસ એક ગિલ્ટ છે કે તમે બધા સપોર્ટ કરો છો અને આઈફોન કોઈ એક વિનર થશે. પણ ગાઈસ ચિંતા ના કરતા, આઈફોન ગીવઅવે થઈ જશે. એની પછી આપણે એક નવી ગિફ્ટ પણ લાવશું અને કોઈ બીજા સબસ્ક્રાઈબરને પણ ખુશ કરશું. અને આ જ રીતે આપણે એક પછી એક ગીવઅવે કરતા રહીશું. બહુ મજા આવશે ગાઈસ. મારે ખાલી બ્લોગ બનાવવા, ફેમસ થવું, બધાને ઓળખાણ કરવી, આટલું જ નથી કરવું ગાઈસ. મારે સોશિયલ મીડિયામાં નહીં પણ લોકોના દિલ પર રાજ કરવું છે. તો તમારો બધાનો સપોર્ટ હશે તો જ આ બધું શક્ય થશે. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. આપણે ગિફ્ટ પણ કરતા રહીશું, બધાથી હળીમળીને રહેશું અને એક ફેમિલીની જેમ વ્લોગિંગ કરશું. બહુ મજા આવશે. અને બાકી તમારા બધાના સપોર્ટથી આ 10R બસ બેક સાઈડમાં વાત ચાલુ જ છે. જો આવી જશે તો બધા ફોલોઅર્સને પણ પિલિયન સીટમાં બેહારીશ અને મળશો તો ફોટો શૂટ કરશો, ચલાવવા બી મળશે. બહુ મજા આવશે.
જસ્ટ ખાલી તમારે સપોર્ટ કરવાનો છે, અને તમે મને સપોર્ટ કરશો તો હું મારો ટાઈમ આવશે એટલે હું તમને પણ દિલથી સપોર્ટ કરીશ ગાઈસ. જસ્ટ કહેવા ખાતર નહીં કહેતો, કરીને બતાવીશ. તમે જ્યારે મારો ટાઈમ આવશે ને હું તમને સપોર્ટ કરશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ સાચી વાત છે, એમ કે ત્યારે તમને રિયલાઇઝ થશે. બાકી અહીં કણ પહોંચવા માટે મેં 3 વર્ષ કાઢે. 3 વર્ષની મહેનત પછી આ નિંજા બાઇક સુધી પહોંચ્યો છું. 2 વર્ષ તો મેં સોશિયલ મીડિયામાં કઈ રીતે શું કરવું બધું શીખવામાં જ ગયા છે. એના પછી લાસ્ટ 1 વર્ષથી મેં જે મહેનત કરી છે ને ગાઈસ, બહુ મહેનત કરી છે. એના પછી મને આ સક્સેસ મળી છે, અને ખાસ કરીને તમારા સપોર્ટથી. તો ગાઈસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. બસ હવે 15 દિવસ બાકી છે, આઈફોન ગીવે થશે, અને એના પછી નવી ગિફ્ટ પણ આવશે. બહુ ગાઈસ, બહુ જર્ની એવી બનાવી છે ને કે લોકોના દિલ જીતવા છે. અને તમે તો મારું દિલ જીતી જ લીધું, કેમ કે તમે જે સપોર્ટ કર્યો છે ને, અને જે કોમેન્ટ હોય છે ને, આ ટેનરવાળા બ્લોગમાં જે કોમેન્ટ હોય છે ને, નેક્સ્ટ લેવલ ગાઈસ. બહુ મજા આવી. મેં બધી કોમેન્ટો પર્સનલી વાંચી છે, બહુ મજા આવી. લોકો જે કોમેન્ટો કરે છે ને કે ભાઈ નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટેનર આવી રહ્યું છે. પછી ઘણી બધી કોમેન્ટો હતી, અત્યારે યાદ નથી, પણ બહુ મજા આવી વોચિંગ. તો ગાઈસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને નેક્સ્ટ આપણે હવે બાઇકનું ક્યારે સેટિંગ થાય છે એ પણ તમને અપડેટ મળતી રહેશે. સો ડેલી વ્લોગ દેખવાનું ચાલુ રાખજો. જ્યારે પણ ફાઇનલ આઉટ થઈ જશે બાઇક માટે, હું તમને વ્લોગમાં બધું કહીશ. બાકી રેસની પણ એક ચેલેન્જ પેન્ડિંગમાં પડી છે. હજી કોઈ ભાઈનો રિપ્લાય નથી આવ્યો. રિપ્લાયની વેઇટિંગ પણ કરી રહ્યો છું કે શું થાય છે. અને ગાઈસ ટેનર હું લઈશ એટલે મતલબ કે લોકો હાથે રેસ કરશું, આમ તેમ આવું નથી કરવાનું. આપણે નોર્મલી જ ચલાવવાનું છે બાઈક. આપણે એવું નહીં કે આમ કે એટીટ્યૂડ નહીં બતાવવાનું કે મારી જોડે ટેનર આવી ગયું, આમ તેમ હું હોય કોઈ જીતવા ના દઉં. આ તો ફર્સ્ટ ગિયરમાં 160 જાય છે, 160 પહેલા ગિયરમાં. તો આ બધું નહીં કરવાનું ગાઈસ. નોર્મલી આપણે જે સીસીની સેગમેન્ટનું રેસ આવશે એ સીસીના સેગમેન્ટથી આપણે રેસ કરશું. બાકી ટેનર તો આપણે ઓલ ઇન્ડિયા રાઇડ કરશું. બહુ મજા આવશે ગાઈસ. અને અમુક લોકો કહેતા હતા ને કે ગુજરાતનો નંબર 1 રાઇડર હું ખુદ જાતે કહું છું. તો એવું લાગતું હોય તો કોમેન્ટ સેક્શન તમે જોઈ લેજો મારા બ્લોગની. તમને ખબર પડી જશે કે હું જાતે જ કહું છું કે લોકો પણ મને માને છે નંબર 1 રાઇડર તરીકે. અને હવે તો આ ટેનરની વાત કરીને ત્યારથી તો લોકોને એવી બી કોમેન્ટ આવી છે કે ગુજરાતના નહીં પણ તમે ઇન્ડિયાના નંબર 1 રાઇડર બનશો. તમારો સપોર્ટ હશે ગાઈસ તો એ પણ થશે. બહુ મજા આવશે. સપોર્ટ કરવાનું ના ભૂલતા ખાસ કરીને. અને બધી અપડેટ મળતી રહેશે બ્લોગમાં. સો ડેલી બ્લોગ જોવાનું ચાલુ રાખજો. ઘણું બધું બેકઅપમાં કામ ચાલુ છે. બહુ મજા આવશે ગાઈસ. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આઈફોન માટે કોમેન્ટ કરી લેજો. સિલેક્ટ કરવાનું ચાલુ જ છે. 13 કોમેન્ટો સિલેક્ટ થઈ ગઈ છે. આજે 14મી થશે, 15મી આવતીકાલ થશે. એ રીતે દિવસે કોમેન્ટ સિલેક્ટ થતી જાય છે. સો બહુ મજા આવશે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બી સેફ, રાઇડ સેફ.